પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ સરહદ લગભગ 13 મહિના પછી ટ્રાફિક માટે ખુલી ગઈ। હરિયાણાના અંબાલાથી પંજાબના રાજપુરા સુધી દિલ્હી જલંધર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગયો। હવે ટ્રાફિક ડાયવર્ટ કરેલા રૂટના બદલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો છે। અગાઉ પંજાબના રાજપુરાથી શંભુ આવ્યા પછી અંબાલાથી શંભુ આવ્યા પછી ગામડાઓમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવતો હતો। આમાં ઘણા લોકોનો સમય બગડી રહ્યો હતો। ગ્રામીણ રસ્તો હોવાથી વાહનોને પણ નુકસાન થઈ રહ્યું હતું। બીજી તરફ પટિયાલા રેન્જના ડીઆઈજી મનદીપસિંહ સિદ્ધુએ જણાવ્યું કે ખનૌરી સરહદ પર એક મોટો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો અને ટ્રેક્ટર ટ્રોલી જેવી ગતિશીલ વસ્તુઓને સરહદથી 3 કિલોમીટર દૂર ખસેડવામાં આવી રહી છે। જે ખેડૂતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેમની સંભાળ રાખવામાં આવી રહી છે। તો બીજી તરફ શંભુ અને ખનૌરી સરહદ પરથી ખેડૂતોને દૂર કરવા પર રાજકારણ પણ ગરમાયું છે।